સ્વયંભૂ ગણેશજી છે પોતે વિરાજમાન થયેલા। જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે હું તમને લઈ આવ્યો છું નવા વર્ષમાં ગણપતિ બાપાના દર્શન કરવા માટે ગણપતપુરા ગામમાં ને બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો। અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં। તો આ છે ગણપતપુરા ગામનો બોર્ડ, તમે મિત્રો જોઈ શકો છો। તો આપણે આજે ગણપતિ દાદાના દર્શન કરશું, જોઈ લ્યો મિત્રો। તો ચાલો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો, આપણે ગણપતિ દાદાના દર્શન કરવા જઈએ। બહુ જબરજસ્ત છે, તમે ક્યારેય આવ્યા હો તો ભલે, બાકી તમને દર્શન કરવાની મજા આવી જશે। તો આપણે જઈએ, ચાલો। તો મિત્રો હું તમને આજે ગણપતપુરા ગામનું પણ અંદર લઈ જવાનો રસ્તો પણ બતાવીશ ને ગણપતપુરા ગામે બતાવીશ ને અંદર મંદિરની અંદર જો આપણે જવા દઈએ તો હું તમને મંદિરની અંદર પણ ગણપતિ દાદાના દર્શન કરાવીશ। તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। આ છે ગણપતપુરા ગામનું, અહીંયા પાટીઓ આવે છે ને આપણે જવાના છે ગણપતપુરા ગામની અંદર। અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો। ને અંદર પાણી પણ ભર્યું છે બહુ જનું, જોવો તમે મિત્રો। આ પાણી ક્યાંથી આવે કંઈ ખબર નથી આપણે। પાણી બહુ ભર્યું છે ભાઈ। તમે જોઈ શકો છો મિત્રો। આપણે અંદર જઈ રહ્યા છીએ અત્યારે। અહીં શિવનું મંદિર છે ને ટ્રાફિક પણ બહુ હશે, તમને જોતાં જ ખબર પડી જશે કે આટલી બધી ફોર વ્હીલો આવે છે, એ ગામમાંથી જ આવે છે દાદાના દર્શન કરીને। તમે જોઈ શકો છો મિત્રો। જોઈ શકો છો મિત્રો ટ્રાફિક તમે। ફૂલે ફૂલ ટ્રાફિક છે। આપણી ગાડી અંદર જાય તો ભલે, આ છે ગણપતપુરા ગામનો ગેટ ને આપણે જઈ રહ્યા છીએ અંદર અત્યારે। ટ્રાફિક પણ ફૂલ છે, જોઈ શકો છો મિત્રો તમે। આ એની બજાર છે ગણપતપુરા ગામની।
તો મિત્રો આપણે ગણપતપુરા ગામ પહોંચી ગયા છે. આ છે દાદાનો ગેટ, તમે જોઈ શકો છો. ને આ છે અહીંની બજાર, જુઓ તમે ગણપતપુરા ગામની. તો આપણે દાદાના દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છીએ અત્યારે. ચાલો તો અહીંયા માળા ને હાર ને બધી મળે છે, જુઓ તમે. આ રીતનું છે બધું, જોઈ શકો છો મિત્રો તમે. આપણે અંદર જઈએ છીએ હવે. દાદાના દર્શન કરવા માટે જુઓ. સામે દાદાની મૂર્તિ છે મંદિરની અંદર, તમે જોઈ શકો છો મિત્રો. જુઓ અત્યારે આપણે દાદાના દર્શન કરવા માટે જઈએ છીએ. બ્લોગની અંદર બન્યા રહેજો તમે, તો તમને પણ હું દર્શન કરાવીશ દાદાના. ને આપણે દાદા માટે સ્પેશિયલ લાડુ લીધા છે, તમે જોઈ શકો છો. જય ગણપતિ દાદા. હે ગજાનંદ મહારાજ. તો આ મંદિર છે, તમે જુઓ તમે. ક્યાંથી આવો છો ભાઈ તમે? બારનું પબ્લિક આવે છે બહુ જાજુ, જુઓ મિત્રો. જય ગજાનંદ મહારાજ, તમે જોઈ શકો છો મિત્રો. આ છે ગણપતપુરા ગામના ગજાનંદ મહારાજ. જય ગજાનંદ મહારાજ, ગણપતિ બાપા. ને કોમેન્ટમાં જય ગજાનંદ લખજો. જમણી સૂંઢના દાદા છે આ. આગળ આવો તો આગળ આવો, સાઈડમાં કરો. યસ, જય ગજાનંદ મહારાજ. ચલો પાછળવાળા બધા આગળ બીજી લાઈન મારતા રહો. ચલો પાછળવાળા બીજી આગળ લાઈન મારતા રહો. જો મિત્રો, તો આ ગજાનંદ મહારાજનું મંદિર છે ગણપતપુરા ગામમાં. ધોળકા તાલુકો, જિલ્લો અમદાવાદ, ગામ કોટ ગણેશપુરા. બગોદરાથી 12-13 કિલોમીટર થાય. વટામણ ચોકડીથી 15 કિલોમીટર થાય અને ધોળકા તાલુકાથી 22 કિલોમીટર થાય. સ્વયંભૂ ગણેશજી છે, પોતે વિરાજમાન થયેલા. તો ચાલો મિત્રો, આપણે દાદાના દર્શન તો કરી લીધા, તમે જોઈ શકો છો બધા. તો આ છે ગણપતિ દાદાનું મંદિર. આપણે જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દાદા. તો આ મંદિર છે, જો. ને અહીંયા ક્યાંથી ભાવિ ભક્તો આવે છે દર્શન કરવા માટે, જુઓ. આ રીતનું છે બધું. આ ઉપરના ભાગમાં તમે વાંચી શકશો બધું
ટ્રસ્ટમાં છે મંદિર. જો આ મંદિરનો ગેટ છે. અહીંયા પ્રસાદ ભંડાર છે, જોઈ શકો છો તમે. ને આપણે આગળ પણ જઈએ છીએ, હજી આગળ પણ જઈએ છીએ. હજી જુઓ આ રીતનું છે બધું. અહીંયા મંદિર છે ને ઓમકાલેશ્વર મહાદેવનું પણ અહીંયા મંદિર છે. આ બેનો શું કરે છે એ કંઈ ખબર નથી, જોઈ શકો છો. તમને મહાદેવના પણ દર્શન કરાવી દઉં. જય મહાદેવ. આ છે મંદિર ગણપતપુરા ગામનું. તમે પણ અવશ્ય પધારજો. ચાલો તો આપણે આગળ જઈએ. જુઓ આ ગણપતપુરા ગામની બજાર છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા જોવો તમે ટોડલિયા ને એવું બધી વસ્તુ મળે છે, અલગ અલગ બધું. કેમ છો? મજામાં? જોવો તો જો અહીંયા કેવી કેવી વસ્તુ મળે છે, તમને બધું બતાવું. જુઓ જુઓ આ ઘરના બધા તોરણો છે. જુઓ સામેના ભાગમાં તમને ખબર હોય તો આપણે જૂના પેલા ઘરમાં હતા ને એ બધા જોવો આ તોરણ કેવા મસ્ત છે. જુઓ આ ગણપતપુરા ગામની અંદર મળે છે આવી વસ્તુ, તમે જોઈ શકો છો મિત્રો. આ છે ગણપતપુરા ગામનો ગેટ, તમે જોઈ શકો છો. હેલો યુટ્યુબ ફેમિલી, ગણપતપુરા ગામનો તમને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો? તો આ બ્લોગને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા નવા બ્લોગ જોવા માટે. નેક્સ્ટ ટાટા બાય બાય.